ધ્રોલમાં ખેડૂતો પર થતા અન્યાય વિરુદ્ધ ધારાસભ્ય હેમંતભાઈ ખવા મેદાને. ધ્રોલ તાલુકામાં ખેડૂતો પર થતા ન્યાય અને તેમની સમસ્યાઓને લઈને ધારાસભ્ય હેમંતભાઈ ખવા મેદાને ઉતરી આવ્યા હતા. તેમણે ધ્રોલ શહેરમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા હતા. રેલી બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખેડૂતોની માંગણીઓ અંગે આવેદનપત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓને અવગણી રહી છે અને તાત્કાલિક વળતર, સિંચાઈની સુવિધા તથા પાકને યોગ્ય ભાવ આપવાની માંગણી કરી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, ધ્રોલ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મુકામે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે. ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે, તો મારે જાજુ નથી કેવું કે મોદી સરકાર જે કહે છે એ જ મારે કેવું છે કે એમ મોદી સરકારે કીધું કે દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો, સ્વદેશી કરો. બસ મારે એટલું જ કેવું છે. તો પામ તેલ મગાવવાનું બંધ કરો અને આપણી સ્વદેશી મગફળી આપણા દેશમાં, આપણા રાજ્યમાં પાકે છે તો એ બધાને ખવડાવો. થોડીક કદાચ 2 પૈસા મોંઘી પડશે પણ એનું હેલ્થ સારું રહેશે. તો એનું જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગીએ છીએ. આપણા દેશની જ વસ્તુ ખાવાની અને આપણા દેશની જ ચીજ વસ્તુ ખરીદવાની. તો બસ મારો એ જ બધાને સંદેશો છે. તો બહારનું તેલ બંધ કરે અને આયાતી બંધ કરી અને સ્વદેશી અપનાવે. બસ જય હિન્દ. મોદી સાહેબ ને કહે કે અમારી વિનંતી એવી, આજ 2014 માં કપાસના 1300 રૂપિયા હતા. આજ હોનું છે 1,21,000 પોગ્યું છે. તેથી 40,000 નું તોડું હોનું હતું. 20 મગફળી જે 1 તોડું સોનું આવતું. તો તમને આ જનતાએ તમને યોગદાન મત ખોબલે ધોબલે તમને આપેલા છે. તો એનું તો કાંઈક વિચારો. આ ખેડૂત બિચારો રાતથી પાણી વારી અને ઊંધે કાન થઈ જાય છે. રાતના એ જીવ જંતર ખરાબ પગમાં વીટાઈ જાય છે. તો અમે સહન કરીને બેઠા છીએ. તો તમને એટલી વિનંતી થાય કે આ ભાજપ વાળાને, એના નેતા જે હોય એ બધાને, કે કારણ કે ખેડૂતનો દીકરો કેટલો પીલાય છે ને કેટલો હેરાન થાય છે. આ ખેડૂતને 2200 રૂપિયાના મણ, 2500 રૂપિયાના મણ દાણા વાવે છે. તો ખેડૂતને આમાં તમે આટલા 600-700 રૂપિયા મગફળીના દો તો આ ખેડૂત બિચારો કરે શું? બરોબર. ખેડૂત આ તો તમે હવે આજકાલે જો તમારા ધ્યાનમાં લાગતું હોય તો કરજો. ન કે આજકાલે ભાજપ સરકાર આમ ઢૈડાથી જવાની છે અને તમને જો તમારા પરજાઈ ગાંડી થવાની છે. એકે તમને હરામનો પૈસો કોઈને ટકોનો નથી. ખેડૂતને ટીપે ટીપે લોહીના ટીપા કરીને આ પૈસા માન કરે તો એને કોઈને અટાણે બિચારા બધા ઉધારીને આન તેન કરીને એનું સંચાલક હાકે છે. જય માતાજી. આજ રોજ ધ્રોલ મુકામે ખેડૂત દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. જેમાં મુખ્ય માંગણી એ છે કે ખેડૂતોની મગફળી ઓછામાં ઓછી 300 મણની ખરીદી કરે અને પાછતરો જે વરસાદ થયો છે એનું તાત્કાલિક સરકાર સર્વે કરે. ખેડૂત અત્યારે બહુ પીડાઈ રહ્યો છે, જેની વેદના સરકારને દેખાતી નથી અને ખેડૂત ઉપર દમન પણ ગુજારી રહ્યા છે. જેવી કે કાલની એક હળદર ગામની જે ઘટના છે, એ ઘટનાની અંદર ખોટી રીતે ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે. જે કાલ રાતથી એને ડિટેન કર્યા છે. એ લોકોને ચા પાણી કે જમાડ્યા પણ નથી. તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ સરકારના ઈશારે કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ હવે અહીંથી હું મીડિયાના માધ્યમથી સરકારને એક જણાવવા માંગુ છું કે હવે ખેડૂતનો આત્મા જાગી ગયો છે. તમે જો ખેડૂતના હિતના કામ નહીં કરો તો આવનારા દિવસોમાં તમે આનું રિઝલ્ટ પણ ભોગવવાની તૈયારીમાં રહેજો. બસ. જય જવાન, જય કિસાન.